નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે મહત્તમ તેમજ ન્યૂનતમ કિંમત મેળવવા માટેના દાખલાનો આપણે અભ્યાસ કર્યો હતો. કયા પોઈન્ટ આગળ આપણે મહત્તમ મળે છે અને કેટલું મળે છે, બરાબર, અને કયા પોઈન્ટ આગળ આપણે ન્યૂનતમ મળે છે અને કેટલું ન્યૂનતમ મળે છે એનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે થોડુંક વધુ ડિટેલમાં આપણે જોઈએ તો ઉદાહરણ નંબર 28 આપણે જોઈએ. ઉદાહરણ 28. જો વિધેય f of x is equal to x હોય અને x belongs to 0 to 1 હોય, ના મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય તો તે શોધો. ચલો ઉદાહરણ 28 જોઈએ તો શું કહે છે? જો વિધેય f of x is equal to x હોય, f of x is equal to x હોય અને x belongs to 0 to 1 હોય તો આના આપણે વિધેયના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો મેળવવાના છે અને કયા પોઈન્ટ આગળ મળે છે એ આપણે મેળવવાના છે. તો હવે આની અંદર આપણે જોઈશું તો x belongs to 0 to 1 કયા બ્રેકેટની અંદર આપેલા છે? તો ઓપન બ્રેકેટની અંદર આપેલા છે, બરાબર. આપણે ક્લોઝ બ્રેકેટની અંદર આપેલા હોય 0 to 1, આ ક્લોઝ બ્રેકેટ કહેવાય, આ ઓપન બ્રેકેટ છે. તો ઓપન બ્રેકેટની અંદર આપણે 0 કિંમત ન લઈ શકીએ પણ 0ની એકદમ નજીકની કિંમત લઈ શકીએ, ક્લિયર. અને સેમ એઝ 1ની નિયર આપણે એકદમ નજીકની કિંમત લઈ શકીએ, 1 કરતાં મોટી ન લઈ શકીએ, 1 પણ ન લઈ શકીએ અને 1 કરતાં નાની અને 1ની એકદમ નજીક, 1ની એકદમ નજીકની કિંમત આપણે લઈ શકીએ. તો હવે આને આપણે આલેખમાં ડ્રો કરવો હોય, આલેખમાં આપણે કિંમત લેવી હોય તો આનો આલેખ શું મળશે? તો આવી રીતનું મળે. આ x એક્સિસ, આ y એક્સિસ, બરાબર. એની ઉપર આપણે શું કીધું છે? આ કોનો આલેખ છે? તો f of x is equal to x. f of હું 0 લઉં પણ 0 લેવાના નથી, 0 થી એકદમ આગળ, એટલે કે જો 0 આ લીધા નથી, બરાબર. 0 થી આગળથી આપણે સ્ટાર્ટ કરીએ તો 0 પોઈન્ટ હું 1 લઉં તો 0.1 મળશે, 0.2 લઉં તો 0.2, 0.3 લઉં તો 0.3, 0.4, 0.5, 0.6, 0.5 અને 1 એ ક્યાં મળશે? 1 મળશે. દાખલા તરીકે આ 1 છે, અહીંયા 1 છે તો 1 નથી લેવાનું, 1 થી નાનું લેવાનું છે, બરાબર. આપણે 1 નથી લીધેલું. આ જે ગોળ રાઉન્ડ છે ને એ 1 છે, આ ગોળ રાઉન્ડ છે એ શું છે? 0 છે. તો આપણે 1 અને 0ની વચ્ચે કિંમત મળે છે, ક્લિયર. હવે તમે જુઓ કે આની અંદર આપણે મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવવાની છે. તો હવે તમે આની અંદરથી મને કહો કે તમે જ મને કહો કે ન્યૂનતમ કિંમત શું મળશે? ન્યૂનતમ એટલે મને પર્ટિક્યુલર કહેવાની છો કે પોઈન્ટની અંદર કે સર કે આ જે સંખ્યા છે ને એ ન્યૂનતમ કહેવાય. તો ઘણા એવું કહેશે કે સર ન્યૂનતમ કિંમત તો 0.0000000 આવા તમે કેટલી વખત 0 લેશો અને પછી પાછળ 1 કરીએ તો સાહેબ આ ન્યૂનતમ કિંમત થાય. પણ નહીં, હું એમ કહું કે આના કરતાં ન્યૂનતમ કિંમત મળે. આ તમે જેટલા 0 લીધા એના કરતાં એક હજી વધારે 0 લઈને 1 કરો, બરાબર. મળે કે ન મળે? હજી આના કરતાં ન્યૂનતમ કિંમત મળે. કઈ? તો કે હજી આના કરતાં એક 0 વધારે 0 લ્યો, મળે ને. એટલે આની અંદર ન્યૂનતમ કિંમત કોઈ કહી શકે નહીં કે ન્યૂનતમ કિંમત શું મળશે. કોઈ એમ કે સર આ ન્યૂનતમ કિંમત મળે તો હજી એના કરતાં થોડુંક આગળ આપણે જઈ શકીએ તો એ આપણી ન્યૂનતમ કિંમત હોઈ શકે, ક્લિયર. એટલે કે આ ઓપન અંતરાલ આપેલો હોય
એની અંદર આપણે ન્યૂનતમ કે મહત્તમ કિંમત કહી શકીએ નહીં કે આપને ન્યૂનતમ કિંમત શું મળશે અને મહત્તમ કિંમત શું મળશે. સેમ એઝ જો અહીંયા જુઓ, આપણે 1 ની એકદમ નજીકની કિંમત લ્યો તમે 0.99, બરાબર. 0.999999999999 તમે લ્યો, કેટલે સુધી લેવાના છો? તો કે તમે લેતા જ જાઓ. ક્યાં સુધી? જ્યાં લેશો એના કરતાં હજી આપણે એક સ્ટેપ આગળ જઈ શકીએ તો કહી શકીએ કે આના કરતાં પણ હજી આપને મહત્તમ કિંમત મળે. દાખલા તરીકે તમે આ કિંમત લીધી તો એના કરતાં મહત્તમ કિંમત હજી હું અહીંયા પાછળ 999 વધારતો જાઉં તો મળે કે ન મળે? એટલે સેમ એઝ આપણે આનામાં પણ કહી શકીએ નહીં કે મહત્તમ કિંમત આપને શું મળે, બરાબર. એટલે આની અંદર આ દાખલો આપણે MCQમાં પૂછાઈ શકે, બાકી થિયરીમાં પૂછાય નહીં. અને આનામાં આપણે લખવું હોય તો આપણે કહી શકીએ કે આપેલ વિધેય છે, આપેલ વિધેય f એ 0 to 1 માં કેવું છે? જો ચુસ્ત કેવું છે? વધતું વિધેય છે. આપણે જોયું ને 0 to 1 માં કેવું છે? એકદમ વધતું વિધેય છે, બરાબર. આવું હોય તો આપણે શું કહેતા હતા? ખાલી વધતું વિધેય કહેતા હતા. આવું છે એટલે આપણે શું કહીએ છીએ? ચુસ્ત વધતું વિધેય છે. રેડી? વધતું વિધેય છે. હવે આલેખ પરથી આપણે જોઈ શકીએ f ને શૂન્યની જમણી તરફ 0 ની નજીક કોઈ સંખ્યા આગળ ન્યૂનતમ મૂલ્ય હોય તેમ લાગે છે તથા 1 ની ડાબી તરફ, બરાબર, 1 ની ડાબી બાજુ 1 થી સૌથી નજીકની કોઈ કિંમત, કોઈ સંખ્યા આગળ મહત્તમ મૂલ્ય હોય તેવું લાગે છે. પણ હકીકતમાં શું આવા કોઈ બિંદુઓ આપને મળી શકે? તો કે ના, બરાબર ને. શું કીધું છે? 0 ની જમણી બાજુ. હવે 0 થી આપણે જઈએ, શું કીધું છે? 0 ની નજીકની કોઈ સંખ્યા આપણે મળે, બરાબર. અને 1 ની ડાબી બાજુ, એટલે કે આ 1 છે એની ડાબી બાજુ જઈએ તો અહીંયા આપણે એકદમ લાગે કે એની મહત્તમ કિંમત મળે, પણ આવી કોઈ મહત્તમ કિંમત મળે નહીં. મળે એવું લાગે છે પણ ફિક્સ આની અંદર કોઈ પર્ટિક્યુલર આપણે એવી સંખ્યા ન કહી શકીએ કે આ એની મહત્તમ કિંમત મળશે અને આ એની ન્યૂનતમ કિંમત મળશે, બરાબર. એટલે આવા અમુક વિધેય માટે આપણે મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવી શકીએ નહીં, બરાબર. એટલે આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે આથી આપેલ વિધેય f ને અંતરાલ કયો આપણે આપેલો છે? 0 to 1, બરાબર. 0 to 1 અંતરાલમાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી. વચ્ચે એક પોઈન્ટ લખવાનો રહી ગયો, બરાબર. તો આપણે આની ઉપરથી એવું કહી શકીએ કે એવી કોઈ આપને સંખ્યા મળશે નહીં. તો એવા આપણને એવા કોઈ સંખ્યા કે બિંદુઓ, બરાબર, સંખ્યા
દર્શાવી શકીએ નહીં કે જે મહત્તમ અથવા ન્યૂનતમ હોય, બરાબર, મહત્તમ અથવા ન્યૂનતમ હોય, બરાબર ને. એવી કોઈ આપણે સંખ્યા દર્શાવી ન શકીએ કે જે મહત્તમ અને ન્યૂનતમ હોય, એટલી આપને આનામાં મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળશે નહીં. હવે આ જ દાખલો છે એની અંદર આવી રીતના મેં કીધું x બિલોંગ્સ ટુ 0 to 1 ઇન્ક્લુડ હોય તો આપણે આ પોઈન્ટ આવી જાય, બરાબર, આ પોઈન્ટ આવી જાય તો આપણે કહી શકીએ, સીધું ફળ દઈને કહી શકીએ કે f ઓફ 0 આગળ શું મળે છે? 0 મળે છે. f ઓફ 1 આગળ 1 મળે છે, બરાબર ને. તો ન્યૂનતમ કિંમત 0 બિંદુ આગળ આપણે ન્યૂનતમ કિંમત મળે છે અને એ કિંમત કેટલી મળે છે? 0 મળે છે. અને એ 1 આગળ બિંદુ 1 આગળ મહત્તમ કિંમત મળે છે અને તે કેટલી મળે છે? 1 મળે છે. તો આની અંદર આપણે મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવી શકીએ જો આપણે અંતરાલ ક્લોઝમાં આપેલો હોય. આવી રીતના સંવૃત અંતરાલ કહેવાય અને આને આપણે વિવૃત અંતરાલ કહીશું, બરાબર. એટલે કે સંવૃત અંતરાલની અંદર આપેલું હોય તો આપણે મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત મળે. બાકી જો ઓલા આવી રીતના આપેલા છે ને, હવે ક્યાંય દાખલો તમને આવી રીતના મળે વિવૃત અંતરાલની અંદર તો એની તમને મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળશે નહીં. ક્લિયર? ચલો હવે આની ઉપરથી આપણે એવું પરિણામ મળે, વ્યાપક પરિણામ. શું મળે? તો કે વ્યાપક પરિણામ શું મળે? તો કે જો વિધેય f એ b પર સતત હોય તો તેને તેના પ્રદેશમાં મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હોય, બરાબર. શું કીધું છે? કે જો વિધેય f એ કયા અંતરાલની અંદર? કે ક્લોઝ અંતરાલની અંદર હોય તો, અને પાછું સતત હોય. હમણાં આપણે જોયું આગળનો દાખલો હતો એ કેવો હતો? સતત હતો. તો એની અંદર હોય તો એ પ્રદેશમાં આપણે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવી શકીએ. પણ જો આવું હોય, a અને b આવું આપેલું હોય તો મહત્તમ કે ન્યૂનતમ કિંમત મળે નહીં. ક્લિયર? ચલો હવેના જે દાખલા છે એ અત્યાર સુધી આપણે કેવા જોયા? કે વધતા વિધેય માટે જોયા, ઘટતા વિધેય માટે જોયા. પણ હવે જે આપણે આવશે એ વધતું ઘટતું બે મિક્સમાં આવશે. અથવા તો કોઈ પોઈન્ટ આગળ એ વધતું હોય, વળી ત્યાંથી ઘટતું હોય, વળી ત્યાંથી વધે, બરાબર. એવા હવે દાખલા આવશે તો એની અંદર આપણે શું કરીશું? તો એની અંદર આપણે નિર્ણાયક બિંદુઓ મેળવીશું, બરાબર. નિર્ણાયક બિંદુઓ કેવી રીતના મેળવાય એ આપણે આગળ જોઈશું. પણ આપણે એવું કંઈ આપેલું છે, જો આ ગ્રાફ આપણે ડ્રો કરીએ તો આપણે થોડોક વધુ ખ્યાલ આવશે. કોઈ વિધેય છે આવી રીતનું, આવી રીતનું હોય, બરાબર. તો આ પોઈન્ટ આગળ કેવું મળે છે? મેક્સિમમ મળે છે, એટલે કે વધુ મળે છે. આ પોઈન્ટ આગળ ઓછું મળે છે. આ પોઈન્ટ આગળ મહત્તમ મળે છે. આ પોઈન્ટ આગળ ન્યૂનતમ, આની આગળ મહત્તમ, ન્યૂનતમ, મહત્તમ, ન્યૂનતમ, મહત્તમ, ન્યૂનતમ, આવી રીતનું મળી શકે, બરાબર. એટલે આ જે છે એ કેવું હોય? વધતું વિધેય થાય. અહીંયા આટલા આનામાં આ અંતરાલની અંદર ઘટતું થાય, બરાબર. એટલે કે આ અંતરાલથી કરીને આ અંતરાલમાં કેવું થશે? આ વધતું થશે. પણ આ અંતરાલથી કરીને આ અંતરાલની વાત કરું તો આ ઘટતું થાય. આ જે છે એ કેવું થશે? વધતું. આ અંતરાલથી આ અંતરાલમાં સેમ એજ આ ઘટતું, આ છે એ વધતું મળશે, બરાબર ને. તો હવે જે આપણે આગળના હવે દાખલા કરીશું એની અંદર
હવે આપણે એમ નહીં કહીએ કે મહત્તમ કે ન્યૂનતમ, હવે એમ કહીશું કે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ. હવેના જે દાખલા આપણે જોઈશું એની અંદર સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ. બરાબર, એટલે કે મેં તમને જેમ વાત કરી એમ કે આપણે આ અંતરાલથી કરી અને અહીંયા સુધી જોઈએ તો આ જે છે બિંદુ એ કેવું છે? સ્થાનીય, એટલે કે આ સ્થાનની અંદર આટલાથી આટલાની અંદર કેવું છે? ન્યૂનતમ છે. તો આ શું મળશે આપને? સ્થાનીય ન્યૂનતમ મળ્યું. બરાબર. હવે અહીંયાથી આપણે આ અંતરાલની વાત કરી. કયા અંતરાલની? આ અંતરાલની વાત કરી. અહીંયાથી આપણે લઈ લઈએ કોઈ પોઈન્ટ હોય, આ પોઈન્ટથી કરીને આ પોઈન્ટની વાત કરીએ તો આ જે પોઈન્ટ છે ત્યાં આગળ કેવું મળે છે? સ્થાનીય મહત્તમ મળે છે. કેવું મળે છે? સ્થાનીય મહત્તમ મળે છે. કયા અંતરાલની અંદર? તો કે આ અંતરાલથી કરીને આ અંતરાલની અંદર. સેમ એઝ આપણે આ અંતરાલથી કરીને આ અંતરાલની વાત કરીએ તો એનામાં આ પોઈન્ટ છે એ કેવું મળે છે આપને? સ્થાનીય ન્યૂનતમ મળે છે. બરાબર, એટલે કે સ્થાનીય ન્યૂનતમ અને મહત્તમ જેમ અંતરાલ બદલતા જશે એવી રીતના આપણી જે કિંમત છે સ્થાનીય ન્યૂનતમ અને મહત્તમ એ પણ બદલતી રહેશે. હવે દાખલા તરીકે આપણે આ અંતરાલની વાત કરીએ, આ અંતરાલથી કરીને આ અંતરાલમાં, તો આ જે આ પોઈન્ટ આગળ કેવું મળશે આપને? મહત્તમ મળશે. બરાબર, એટલે કે સ્થાનીય મહત્તમ. આ જે અંતરાલ છે એ અંતરાલ માટે આપણને આ બિંદુ આગળ કેવું મળે છે? ન્યૂનતમ મળે, મહત્તમ મળે છે. રેડી. હવે કદાચ આ અંતરાલથી કરીને આપણે આટલો જ અંતરાલ કીધો હતો, એની અંદર આપણે આ ન્યૂનતમ મળે. બરાબર છે. એટલે હવે આપણે જે દાખલા છે એની અંદર આપણે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ ના આપણે કેવી રીતના મેળવશું એનો હવે આપણે વ્યાખ્યા નંબર 4 થી આપણે વધુ ડિટેલમાં જોઈશું. તો જોઈએ વ્યાખ્યા નંબર 4. ધારો કે સંખ્યા સી વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક વિધેય એફ ના પ્રદેશમાં આવેલ છે. જો ધન સંખ્યા h એવી મળે કે જેથી પ્રત્યેક x belongs to c minus h, c plus h માટે f of c is greater than or equal to f of x થાય તો f ને x is equal to c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. f of c ને f ની સ્થાનીય મહત્તમ કિંમત કહે છે. બરાબર. હવે સેકન્ડ પાર્ટની અંદર જોઈએ તો એનાથી ઓપોઝિટ, જો ધન સંખ્યા h એવી મળે કે જેથી પ્રત્યેક x belongs to c minus h, c plus h માટે f of c
લેસ દેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ થાય તો એફ ને એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. એફ ઓફ સી ને એફની સ્થાનીય ન્યૂનતમ કિંમત કહે છે. બરાબર. ચલો શું કહે છે વ્યાખ્યા 4? તો કે ધારો કે સંખ્યા સી વાસ્તવિક વિધેય એફના પ્રદેશમાં આવેલ છે, એટલે કે સી છે એ બિલોંગ્સ ટુ ઇન આર, રિયલ નંબર, બરાબર ને, વાસ્તવિક સંખ્યાઓ એની અંદર કોઈ એના વિસ્તારની અંદર આવેલ છે. જો ધન સંખ્યા એચ એવી મળે, બરાબર, એચ એવું લેવાનું કે જેથી પ્રત્યેક એચ, જો સીનું આપણે જમણી બાજુ અને સીની ડાબી બાજુ, એટલે કે એચ એવી લેવાની કે સી માઇનસ એચ કરીએ અને સી પ્લસ એચ કરીએ, તો એના માટે આપણે શું મળે છે? એફ ઓફ સી ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ થાય તો એફ ને એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે તેવું કહે છે. બરાબર. અને એફ ઓફ સી ને એફની સ્થાનીય મહત્તમ કિંમત, શું? એફ ઓફ સી ને એફની સ્થાનીય મહત્તમ કિંમત કહે છે. ક્લિયર? એના પછી સેકન્ડ પોઈન્ટમાં છે કે ધન સંખ્યા એ છે એવી મળે કે જેથી એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ એચ અને સી પ્લસ એચ માટે, એટલે કે સીની જે કિંમત છે એનામાં માઇનસ એચ કરી અને પ્લસ એચ કરી, એ અંતરાલ માટે આપને એફ ઓફ સી કેવું મળશે? તો કે એફ ઓફ એક્સ કરતાં નાનું, એટલે કે એફ ઓફ સી ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એફ ઓફ એક્સ થાય તો એફ ને એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. કયા? સી પોઈન્ટ આગળ. બરાબર. ત્યાં કેવું મળે છે? સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે. અને એફ ઓફ સી ને એફની સ્થાનીય ન્યૂનતમ કિંમત કહે છે. ક્લિયર? ચલો હવે આ જે વ્યાખ્યા 4 છે એનો સમાવેશ આપણે થોડુંક ડિટેલમાં હું તમને સમજાવીશ. ક્યારે? તો કે પ્રમેય નંબર 3 આવશે, જોજો આગળ. એની અંદર પ્રથમ વિકલિત કસોટી આવે છે. બરાબર. એની અંદર મહત્તમ, ન્યૂનતમ અને નતિ બિંદુ આ 3 પોઈન્ટ મળે છે. કયા? મહત્તમ કિંમત મળશે, ન્યૂનતમ કિંમત મળશે અને એક નતિ બિંદુ મળશે, એટલે કે પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન, પોઈન્ટ ઓફ ઇન્ફ્લેક્શન એટલે કે નતિ બિંદુ મળે. તો હવે આની અંદર આપણે જોઈએ તો આ શું કહેવા માગે છે? વ્યાખ્યા નંબર 4 છે એની અંદર એફ ઓફ એક્સ ગ્રેટર દેન 0 મળે છે, એફ ઓફ એક્સ લેસ દેન 0 મળે છે. હવે આની અંદર શું કરવાનું હોય છે કે કોઈ આપણે એફ ઓફ એક્સ આપેલો છે, બરાબર, તો એનો આપણે એફ ડેશ એક્સ મેળવશું. દાખલા તરીકે કોઈ વિધેય આપેલું છે, વિધેય આપણે આપેલું છે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x² પ્લસ 3x પ્લસ 5, આવું આપેલું છે. તો આનું આપણે પહેલાં એફ ડેશ એક્સ મેળવીશું, એટલે શું મળશે? 4x પ્લસ 3 મળે. બરાબર. હવે હું આના બરાબર હું 0 લઈ લઉં, એટલે કે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઉં તો મને આની અંદર કોઈ એક પોઈન્ટ આગળ મહત્તમ મળશે અને કોઈક એક પોઈન્ટ આગળ ન્યૂનતમ મળશે, એટલે કે 4x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 થાય તો x ઇઝ ઇક્વલ ટુ -3/4 થાય. હું આ કિંમત કેની અંદર મૂકું? આની અંદર મૂકું તો મને કાં સ્થાનીય મહત્તમ મળશે અથવા તો કાં સ્થાનીય ન્યૂનતમ મળશે. ક્લિયર? ચલો એનો જ ગ્રાફ એની અંદર આપેલો છે કે આપણે આવી રીતનું આપેલું છે. આવી રીતનું આપેલું છે
તો આપને ખબર છે આ છે એ કેવું છે, વધતું છે, આ છે એ કેવું છે, ઘટતું, આ બાજુ કેવું છે, ઘટે છે, આ બાજુ આમ છે એ કેવું છે, વધે છે, બરાબર. હવે આ પોઈન્ટ આગળ એટલે કે f ડેશ c ઇઝ ઇક્વલ ટુ 0 હશે અને અહીંયા આપણે કેવું મળશે, મહત્તમ મળશે. ક્લિયર? આ પોઈન્ટ આગળ. અને સેમ એઝ આવી રીતનું હોય તો આ આપણું શું મળશે, f ડેશ c ઇઝ ઇક્વલ ટુ 0 અને આ આપણું f ડેશ x કેવું મળશે, 0 કરતાં નાનું અને આ f ડેશ x કેવું મળશે, 0 કરતાં મોટું. એટલે કે આ કેવું હોય છે, અહીંયા વધતું હોય છે, બરાબર, અને આ કેવું હોય છે તો કે ઘટતું. આ બાજુ આમ આવી એટલે ઘટે છે ને આમ વળી પાછું વધે છે. ચલો હવે આના દાખલા તમે ટેન્શન ન લેતા, આના દાખલા જેમ આપણે જોશું એમ તમને થોડોક વધુ ખ્યાલ આવશે. કદાચ ઘણું એવું બની શકે કે ઘણાને થિયરીમાં ખબર ન પડતી હોય, પણ આપણે એના ઉદાહરણ અથવા દાખલા જોઈશું એટલે થોડોક વધુ ખ્યાલ આવશે. બરાબર છે? ચલો હવે આપણે પ્રમેય નંબર 3 જોઈએ, જે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અત્યાર સુધી કદાચ તમને થોડુંક જાજુ કદાચ 50% સમજાણું હોય, 30% સમજાણું હોય તો અત્યાર સુધી કંઈ વાંધો નથી. પણ હવે જે પ્રમેય નંબર 3 છે અને પ્રમેય નંબર 4 છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? અત્યારે જે આપણે દાખલા ગણીશું એની અંદર પ્રમેય નંબર 3 અને પ્રમેય નંબર 4 નો આપણે અભ્યાસ કરીશું. ચાલો હવે પ્રમેય નંબર 3 છે એને આપણે પ્રથમ વિકલિત કસોટી કહીએ છીએ. કે એની અંદર આપણે શું કરવાનું છે, એક જ વખત વિકલન કરવાનું છે. બરાબર? અને એની ઉપરથી આપણે કહેવાનું છે કે સ્થાનીય મહત્તમ મળશે, સ્થાનીય ન્યૂનતમ મળશે કે નતિ બિંદુ મળશે. મેં તમને અગાઉ વાત કરી હતી કે આપણે જે પ્રથમ વિકલિત કસોટી છે એની અંદર આપણે સ્થાનીય મહત્તમ, સ્થાનીય ન્યૂનતમ અને નતિ બિંદુ આ ત્રણમાંથી એક આપણે નક્કી કરી શકીએ. ક્લિયર? એટલે પ્રમેય 3 છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એના કરતાં વધુ પ્રમેય 4 છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે હવે જે બધાના દાખલા આના પછીના જે દાખલા આવશે ને એની અંદર આપણે વધુ પડતો પ્રમેય 4 નો ઉપયોગ કરીશું. જો પ્રમેય 4 ફેલ જશે, બરાબર, પ્રમેય 4 ની અંદર આપને પોઈન્ટ ન મળે તો આપણે પ્રમેય 3 નો ઉપયોગ કરીશું. ક્લિયર? એટલે હવે અમુક દાખલા એવા આવશે કે તમને પ્રમેય નંબર 3 નો ઉપયોગ તમને એનામાં ઈઝી પડશે. અમુક દાખલા એવા આવશે કે એનામાં તમને પ્રમેય નંબર 4 થોડુંક વધુ કમ્ફર્ટેબલ રહેશે. એટલે આપણે હવે કઈ જગ્યાએ કયો પ્રમેય, એટલે કે પ્રથમ વિકલિત કસોટી આપણે ઈઝી રહેશે કે દ્વિતીય વિકલિત કસોટી આપણે ઈઝી રહેશે એ આપણે દાખલો સામે આવે પછી ખબર પડે. બરાબર? ક્યારેક એવું બને કે એ દાખલો તમે પ્રથમ કસોટીથી કરી શકો અને દ્વિતીય કસોટીથી કરી શકો. એટલે એનામાં કાંઈ જ ખોટું નથી. તમને જે મજા આવે, જે મેથડ અનુકૂળ આવે એ મેથડથી કરી શકો. પણ ક્યારેક એવું બનશે કે એ તમને એ દાખલાની અંદર તમે પ્રમેય નંબર 4 નો ઉપયોગ ન કરી શકતા હોય તો તમારે પ્રમેય 3 નો સહારો લેવો પડે. બરાબર છે? તો હવે આપણે જોઈએ કે પ્રમેય નંબર 3 એને આપણે કહીશું પ્રથમ વિકલિત કસોટી. ધારો કે f એ I ઇઝ ઇક્વલ ટુ AB પર વ્યાખ્યાયિત છે. પર વ્યાખ્યાયિત વિધેય છે. C belongs to I
એ એફની નિર્ણાયક સંખ્યા છે તથા એફ એ સી આગળ સતત છે, તો એની અંદર ફર્સ્ટ પાર્ટ, જો એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ એફ ડેશ એક્સના મૂલ્ય ધનમાંથી ઋણ થાય એટલે કે કોઈ ધન સંખ્યા એચ માટે જો સી માઇનસ એચ, સી પ્લસ એચ સબસેટ આઈ તથા સી માઇનસ એચ સીમાં એફ ડેશ એક્સ કેવું મળે પોઝિટિવ તથા સી પ્લસ એચમાં એફ ડેશ એક્સ કેવું મળે નેગેટિવ, તો એફને એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ કેવું કહે છે સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. બરાબર. સેકન્ડ પાર્ટ જોઈએ. જો એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ એફ ડેશ એક્સ ના મૂલ્ય ઋણમાંથી ધન બને એટલે કે જો કોઈ ધન સંખ્યા એચ માટે સી માઇનસ એચ, સી પ્લસ એચ સબસેટ આઈ તથા સી માઇનસ એચ સીમાં એફ ડેશ એક્સ કેવું મળશે નેગેટિવ તથા સી પ્લસ એચમાં એફ ડેશ એક્સ છે કેવું મળશે પોઝિટિવ, તો એફને એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે. એની અંદર હવે થર્ડ પોઈન્ટ જોઈએ. તો જો એફ ડેશ એક્સ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ તેના મૂલ્ય કેવા ધનમાંથી ઋણ કે ઋણમાંથી ધન, ધનમાંથી ઋણ કે ઋણમાંથી ધન મળે અથવા તો એટલે કે ન બદલે તો એફને એક્સ ઇઝ ઇક્વલ ટુ સી માટે સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ન મળે, હકીકતમાં આવા બિંદુને કેવું કહેવાય નતી બિંદુ કહે
છે. ચલો, પ્રમેય નંબર 3, પ્રથમ વિકલિત કસોટી. એટલે કે આનું આપણે શું કરવાનું, એક વખત વિકલન કરવાનું અને પછી આપણે એની અંદર કિંમત મૂકી અને જોતું જવાનું કે કયા પોઈન્ટ આગળ આપણે f ડેશ એક્સ કેવું મળે છે. બરાબર છે. ચલો, તો હવે આની અંદર તમને પ્રમેય નંબર 3 છે એની અંદર હું તમને થોડુંક સમજાવીશ, એટલે થોડુંક એમ થશે કે 50% સમજાણું 50% ન સમજાણું. પણ આનો એકાદો આપણે દાખલો લઈશું, એની ઉપરથી તમને 100% ખબર પડી જશે કે આ થિયરી શું કહેવા માગે છે. બરાબર. તો ચાલો જોઈએ કે કોઈ વિધેય f એ i = ab પર વ્યાખ્યાયિત વિધેય છે. બરાબર. અને c બિલોંગ્સ ટુ i એ f એ નિર્ણાયક સંખ્યાઓ છે. ચલો, નિર્ણાયક સંખ્યાઓ કેવી રીતના મેળવવી? તો નિર્ણાયક સંખ્યા આપણે જે વિધેય આપેલું છે f ઓફ x એનું આપણે પહેલી વખત વિકલન કરવાનું. બરાબર. અને એના બરાબર આપણે 0 લઈ લેવાનું. સમજાણું? ન સમજાણું? કોઈ વિધેય આપને f ઓફ x જે કંઈ આપેલું છે, દાખલા તરીકે f ઓફ x, જો અહીંયા લખું છું આટલાની અંદર જ, f ઓફ x = 3x² + 5 આપેલું છે. તો આનું આપણે f ડેશ x મેળવીએ તો શું મળશે? 6x મળે. બરાબર. +5 નું તો 0 થઈ જાય. હવે હું f ડેશ x = 0 લઉં તો 6x = 0 મળે. આના f ડેશ x = 0 લઉં તો શું મળશે? 6x = 0 મળશે. આની ઉપરથી x ની કિંમત શું મળે? 0 મળે. બરાબર છે. તો x = 0 એટલે કે 0 છે એ આપણું શું થયું? નિર્ણાયક સંખ્યા થઈ. ક્યારેક એવું બની શકે કે નિર્ણાયક સંખ્યા આપને 1 કરતાં વધારે, એટલે કે 2, 3, 4, 5 ઘણી બધી સંખ્યાઓ આપણે નિર્ણાયક સંખ્યાઓ મળી શકે. તો જે આ જે c છે એ શું છે? આપણી નિર્ણાયક સંખ્યા છે તથા f એ c આગળ સતત છે. હવે જે આગળની જે આપણે સ્ટોરી કીધી એ સ્ટોરી હંમેશા મળતી જ હશે. બરાબર. પેલું તો f છે એ ab પર વ્યાખ્યાયિત વિધેય જ હશે. એ આપણે ચેક કરવાનું નથી વ્યાખ્યાયિત છે કે નહીં. બરાબર. સતત છે કે નહીં એ આપણે ચેક કરવાની જરૂર નથી. સતત જ હશે તો જ એ આપણે દાખલો આપેલો હોય. આપણે સૌપ્રથમ શું કરવાનું છે કે નિર્ણાયક સંખ્યા મેળવવાની છે. નિર્ણાયક સંખ્યા મળી જાય એટલે કે x = c. હવે શું કહેશું આપણે? x = c આપણે લઈએ એ f ડેશ આગળ જો મૂલ્ય ધનમાંથી ઋણ બને, એની સંખ્યા ધન છે અને આપણે એ કિંમત મૂકતા ઋણ મળે છે, એટલે કે કોઈ ધન સંખ્યા h માટે, જો હવે અહીંયા ધ્યાન આપજો કે c - h અને c + h, એટલે કે જે કિંમત છે c આપણી એનામાં અમુક માઇનસ કરી છે અને અમુક પ્લસ કરી છે. આપણે આ બહુ લેવા દેવા નથી આની સાથે. તથા અહીંથી પકડજો આ લાઈનથી કે c - h, એટલે કે આપણે c શું છે? નિર્ણાયક બિંદુ છે. દાખલા તરીકે આની અંદર નિર્ણાયક બિંદુ આપણે શું મળ્યો? 0 મળ્યો હતો. ક્યાંક નિર્ણાયક બિંદુ 2 મળે તો આપણે આ c = શું લઈશું? 2 લઈશું. 2 લઈશું અને 2 થી આપણે એની આ બાજુ ગમે એ કિંમત લઈ શકીએ, 2 થી નાની, એટલે કે c - h, એટલે કે 2 થી નાની આપણે અહીંયા 1, 2, 3 1, 0, -1, -2, -3, એટલે કે c - h છે આ. બરાબર. માં f ડેશ કેવું મળે છે? તો કે જો f ડેશ x છે એ પોઝિટિવ મળતું હોય. બરાબર. તથા બીજું અંતરાલ આપણે એવું લઈશું કે c, એટલે કે અહીંયા c = આપણે જો 2 મળતા હોય તો અહીંયા 2 અને 2 + h, એટલે કે 2 + h પછી ગમે આપણે કિંમત લઈ શકીએ, 3, 4, 5, 6, 7, એટલે કે એ અંતરાલની અંદર f ડેશ x આપણે જો નેગેટિવ મળે તો f ને x = c આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય છે. ક્લિયર? ચલો શું કરીશું? પહેલાં નિર્ણાયક બિંદુ મેળવીશું. નિર્ણાયક બિંદુની આપણે લેફ્ટ હેન્ડ સાઈડ પહેલાં ચેક કરીશું. લેફ્ટ હેન્ડ સાઈડ એટલે દાખલા તરીકે નિર્ણાયક બિંદુ આપણે 2 મળ્યું
તો 2 અને 2 કરતાં નાનું એટલે કે 0, 2 કરતાં નાનું એટલે કે 1, 0, -1, -2 એ કોઈ પણ બિંદુ આગળ આપણે f' ની અંદર એની કિંમત મૂકીશું. 2 થી નાની કોઈ પણ કિંમત પહેલાં f' ની અંદર મૂકીશું. જો પોઝિટિવ મળે તથા બીજી શું કરીશું તો કે c એટલે કે 2 ની આપણે રાઈટ હેન્ડ સાઈડ એટલે કે 2 કરતાં મોટા 3, 4, 5, 6, 7 કોઈ પણ કિંમત લઈએ અને f' ની અંદર મૂકીએ અને જો નેગેટિવ મળે તો એ જે સી આપણું નિર્ણાયક પોઈન્ટ છે એ કેવું થશે? સ્થાનીય મહત્તમ થશે. સમજણ પડી? બરાબર. જે આપણે એટલે કે સી એટલે કે આપણે 2 લીધા હતા તો 2 જે છે બરાબર, અહીંયા સી ની જગ્યાએ આપણે 2 લીધા હોય તો એ 2 આગળ આપણે કેવું મળશે? સ્થાનીય મહત્તમ. જો આ યાદ રાખવાનું છે, પહેલા f' કેવું મળે છે? પોઝિટિવ, અને પછી f' કેવું મળે છે? નેગેટિવ. પોઝિટિવ પહેલા મળે અને નેગેટિવ પછી મળે તો સ્થાનીય મહત્તમ. અને એનાથી ઊંધું શું તો કે f' નેગેટિવ મળે અને f' પોઝિટિવ મળે. જો અહીંયા f' કેવું મળે છે? નેગેટિવ, અને f' પોઝિટિવ મળે છે તો એ x = c આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે. બરાબર. હવે ક્યારેક એવું બનશે કે જે આપને નિર્ણાયક બિંદુ મળે છે XYZ, કોઈ પણ નિર્ણાયક બિંદુ મળે છે એની અંદર આપણે f' ની અંદર એની કિંમત મૂકીએ છીએ. બરાબર. એની જે નિર્ણાયક બિંદુઓ છે એની લેફ્ટ હેન્ડ સાઈડની કિંમત મૂકીએ છીએ અને રાઈટ હેન્ડ સાઈડની કિંમત મૂકીએ છીએ ત્યારે f' બે વખત આપને શું મળે છે? પોઝિટિવ જ મળે છે, અથવા તો બે વખત આપને નેગેટિવ જ મળે છે. કેમ? અહીંયા એક વખત પોઝિટિવ મળ્યું અને એક વખત નેગેટિવ મળ્યું. બરાબર. ક્યારેક એવું બનશે કે એ તમે નિર્ણાયક બિંદુ એની અંદર મૂકીશો f' ની અંદર તો તમને બે વખત કાં f' પોઝિટિવ મળશે અથવા તો f' નેગેટિવ મળશે. બે વખત. બરાબર. હું એમ નથી કહેતો કે એક વખત પોઝિટિવ ને એક વખત નેગેટિવ. જો પોઝિટિવ ને નેગેટિવ મળશે ને તો મહત્તમ મળશે, નેગેટિવ અને પોઝિટિવ મળશે તો ન્યૂનતમ મળશે. બરાબર. પણ જો બે નેગેટિવ અથવા તો બે પોઝિટિવ f' મળશે તો આપને શું કહીશું કે એ સ્થાન આગળ મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે. ક્લિયર? શું થશે કે એ જે પોઈન્ટ આગળ આપણે મહત્તમ કે ન્યૂનતમ જો કિંમત મળશે જ નહીં એવું જ કહી દેવાનું. બરાબર. અને જે એવું બિંદુ મળ્યું એવા બિંદુને આપણે શું કહીશું? નતી બિંદુ કહીશું. ખ્યાલ આવ્યો? નતી બિંદુ ક્યારે મળશે? કે જો બે આપને f' નેગેટિવ મળે અથવા તો બે આપને પોઝિટિવ મળે ત્યારે આગળ જો મળશે તો એ આપણે એ પોઈન્ટ આગળ મહત્તમ કિંમત મળશે અથવા તો એ પોઈન્ટ આગળ આપણે સ્થાનીય ન્યૂનતમ કિંમત મળશે. ક્લિયર? ચલો હવે આજે એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આના જે ઉદાહરણ છે એનો આપણે અભ્યાસ કરીશું. બાળકો, આજે મેં તમને સમજાવ્યું પ્રમેય નંબર 3 એકદમ વ્યવસ્થિત કરજો એટલે જેથી કરીને તમને આગળના દાખલામાં તમને દાખલા સમજવા ઈઝી પડે. બરાબર. કાલે મળીશું ત્યારે આનું થોડુંક રિવિઝન કરાવી અને વળી પાછું આપણે આગળ સ્ટાર્ટ કરીશું. ઓકે, બાય બાય. થેન્ક યુ એવરીવન.